પાટણમાં પ્રથમ વખત અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન. પાટણ જિલ્લાના અનાવાડા ગામમાં 1 ડિસેમ્બર 2025થી ગૌ સેવા, સંસ્કૃતિ અને ધાર્મિક ભક્તિના ભવ્ય મહોત્સવનું આયોજન થવાનું છે. મહોત્સવમાં સર્વપ્રથમ શ્રી ગૌ સુરભી યજ્ઞ અને વિશ્વવિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા યોજાશે. આ પ્રસંગે દેશના અગ્રગણ્ય સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 1600 જેટલી ગૌધનની સેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે લોક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજભા ગઢવી, રાજદાન ગઢવી અને બિંદુ રામાનુજની કલાની ઝલક જોવા મળશે. મહોત્સવ પાટણ જિલ્લામાં ગૌ સેવા અને સાંસ્કૃતિક જાગૃતિનો અનોખો પ્રસંગ બનવાની અપેક્ષા છે, જેમાં દરરોજ આશરે 70,000 લોકોની હાજરી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ નગરમાં સરસ્વતી નદીના કાંઠે હરિઓમ ગૌશાળા ગો હોસ્પિટલ ચાલી રહી છે અને તેના દ્વારા એક અદ્ભુત અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય છે ગો આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના થાય, ધર્મ જાગરણ થાય, સામાજિક સમરસતા થાય અને જનજનના હૃદયમાં ગો માતા પ્રતિષ્ઠિત થાય. એના અર્થે આ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે. મહોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની મુખારવિંદે શ્રીમદ ભાગવત કથા મહાપુરાણ સાથે જ સુરભી મહાયજ્ઞ, જે 5000 વર્ષ પૂર્વ દ્વાપર યુગમાં થયેલો એ યજ્ઞ સુરભી યજ્ઞ થશે. શ્રી દ્વારકાધીશ મહાપ્રભુનું આગમન અને એમના દિવ્ય મનોરથો સાથે જ રાત્રિકાલીન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રી કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતાએ ભગવાન શ્રી દ્વારકાધીશને કેવી રીતે પ્રસન્ન કર્યા અને એમની ભક્તિ પૂરવા માટે થઈ અને એમને કઈ રીતે ભગવાને નરસિંહ મહેતાને ત્યાં મામેરું ભર્યું, એની એક દિવ્ય કથા થશે. અને સંપૂર્ણ ભારત વર્ષમાંથી સંતોનું આગમન થશે. જગતગુરુ શંકરાચાર્ય પુરી પીઠાધીશ્વર, પૂજ્ય પદ્મેડા મહારાજી, પૂજ્ય મલુ પીઠાધીશ્વર અને ગુજરાત સહિત ભારતના મુખ્ય સંતોનું આગમન આ મહોત્સવમાં થશે અને એક અલૌકિક અદ્ભુત મહોત્સવ સંપાદિત થશે.